2002માં રંગીલા રાજકોટે ચૂંટેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાઈ પ્રોફાઇલ સીટ પર આ વખતે લેવા પટેલ વર્સિસ કડવા પટેલ વચ્ચેની જંગની ચર્ચા ચકડોળે। લોકસભા ચૂંટણી આવી રહી છે અને હાલ સૌ કોઈની નજર રાજકોટ બેઠક પર છે। પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઊભો થતા હાલમાં રાજકોટ બેઠકનું વાતાવરણ ખૂબ જ ગરમાયેલું છે। કોંગ્રેસે પરેશ ધાનાણીને જંગે ઉતારતા હાલમાં રાજકોટની બેઠક હાઈ પ્રોફાઇલ બની છે। અમરેલીના આ બંને કદાવર નેતા રાજકોટ બેઠક પરથી લડશે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે। લોકસભા ચૂંટણી 2014 અને 2019 ભાજપના ફાળે ગઈ હતી અને મોહનભાઈ કુંડારિયા સાંસદ બન્યા હતા, પરંતુ આ વખતે પરસોત્તમ રૂપાલાને ટિકિટ ફાળવવામાં આવી છે અને સામે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતર્યા છે। હવે જોવાનું રહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજકોટની હાઈ પ્રોફાઇલ સીટ પર કોનું પલડું ભારી રહેશે, કોની જીત થશે અને કોની હાર થશે। આવા વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। વધુમાં અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો।